गुजरात के जूनागढ़ के मेंदरडा के किसानों के माथों पर चिंता की लकीरें हैं। मेंदरडा और आसपास के ग्रामीण इलाकों में लगातार बारिश होने के कारण किसानों को भारी नुकसान उठाना पड़ा है। इस बारिश ने मूंगफली, सोयाबीन, कपास और उड़द जैसे मुख्य फसलों को बुरी तरह प्रभावित किया है। किसानों के मुताबिक खेतों में लगी फसलें लगभग तैयार हो चुकी थीं, लेकिन अचानक हुई बारिश ने उन्हें पूरी तरह से नष्ट कर दिया। कई किसानों ने अपनी तैयार फसल को वसंत या अन्य कारणों से अभी तक नहीं काटा था और अब डर है कि यदि वे इंतजार करते हैं तो जो कुछ बचा है वो भी बर्बाद हो जाएगा। ત્યારે મેંદરડા પંથક સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં ખેડૂતો દ્વારા ખરીફ સિઝનમાં મગફળી, સોયાબીન, અડદ જેવા પાકોનું વાવેતર કર્યું હતું। અત્યારે ખેડૂતોના પાક પાકીને તૈયાર થઈ ગયા છે। જેવો ખેડૂતો તૈયાર કરવાની તૈયારી કરી રહ્યા હતા ત્યાં અચાનક વરસાદ વરસતા ખેડૂતોનો ઊભો પાક જમીનમાં રહી ગયો છે, તેમજ સોયાબીન પણ સડી રહ્યા છે, ઊભા પાકમાં ઉગાવો આવી રહ્યો છે, મગફળી પણ જમીનમાં ઉગવા લાગી છે। તેમજ ખેડૂતોને અત્યારે પશુઓ માટે જે ચારો હોય મગફળીનો એ તો સદંતર નિષ્ફળ થઈ ગયો છે, બધા પાંદ ખરી ગયા છે, જેથી ખેડૂતોને નુકસાની વેઠવાનો વારો આવ્યો છે। અત્યારે તો પહેલાં એવું છે કે પશુનું શું, પશુ માટે જે ચારો હોય મગફળીનો તે સાવ સદંતર નિષ્ફળ ગયો છે અને ખેડૂતોને નુકસાની વેઠવાનો વારો આવ્યો છે।